હાય ગાઈઝ, સો બહુ બધા લોકો હજી પણ ડીએમમાં પૂછે છે કે ટ્રીમર કયું યુઝ કરો છો. સો ગાઈઝ, હું વીટનો ટ્રીમર યુઝ કરું છું અને ફેસ પર જે ફેશિયલ હેર હોય એના માટે તમારે ટ્રીમર જ યુઝ કરવાનો છે. વેક્સિંગ નથી કરવાનું, થ્રેડિંગ નથી કરવાનું, બિકોઝ સ્કિન ઉપર રિએક્શન આવતું હોય છે એનાથી. સો મારું રેકમેન્ડેશન છે કે તમે આવો ફેસ ટ્રીમર યુઝ કરો. બધા લોકોને એવા મનમાં હોય છે ફેસ ટ્રીમર યુઝ કરવાથી ફેશિયલ હેર હાર્ડ ગ્રોથ આવતો હોય છે, આ ગ્રોથ જે આવતો હોય છે વધી જતો હોય છે. સો એવું નથી હોતું. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી સેફ. હું યુઝ કરું છું, મારા સ્ટાફમાંથી બધા યુઝ કરે છે, અમે બ્રાઇડ્સ ઉપર બી યુઝ કરીએ છીએ. સો ફોર ધ બેટર મેકઅપ, ફ્લોલેસ મેકઅપ આ જરૂરી છે. સો ગાઈઝ, આને આવી રીતના ટર્ન ઓન કરવાનું છે. ફેસને મિરરની નજીક લઈ જઈને જસ્ટ આવી રીતના ફેશિયલ હેર રિમૂવ કરવાના છે. કંઈ જ પેન નથી થતું, તમને ખબર બી ના પડે કે તમારા સ્કિન ઉપરથી હેર રિમૂવ થઈ ગયો છે. એબ્સોલ્યુટલી સેફ પ્રોડક્ટ છે. અને ઇવન તમારે થ્રેડિંગમાં બી ક્યારેક એક્સ્ટ્રા હેર હોય એ રિમૂવ કરવા હોય, યા ફિર હેન્ડ ઉપર એક્સ્ટ્રા હેર આવી ગયા છે રિમૂવ કરવા છે, સો યુ કેન યુઝ એનીવેર. અને પ્રાઇવેટ પાર્ટ માટે પણ આ બહુ સારું છે, યુઝ કરી શકો છો, સેફ છે. સો યા, ધીસ ઇઝ સમથિંગ કે જે બહુ જ બધા લોકો પૂછતા હોય છે. સો આઈ થોટ કે હું આના પર એક ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવી. તો ગર્લ્સ, સ્ટીલ ઇફ યુ હેવ એની ક્વેશ્ચન કમેન્ટ કરો અને હું એનો તમને જવાબ આપી દઈશ. ઓકે, બાય બાય.